સરકાર ધારે છે તો રોડ કાંઠે જાળવા નાખીએ છે. તો યુવાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભાખલ ગામની એક ખોબા જેવડું મારું ગામ છે, પ્રકૃતિના ખોળે બેઠેલું મારું ગામ. જો હું નક્કી કરીને બેસી ગયો કે વૃક્ષો રોપવા છે, ભલે મેં મારા જે રોપેલા વૃક્ષોની સંખ્યા ઉપર નથી, પણ હા, મારો અવાજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લા સુધી પહોંચ્યો છે. પરિવર્તન જે છે ને ગરમ લોહી લાવી શકે, હંમેશની વાત છે. ચંદ્રશેખર આઝાદ છે, ભગતસિંહ છે, અશફાક ઉલ્લાહ ખાન છે, ખુદીરામ બોઝ છે, આ બધાને આપણે આપણા આઈડિયલ માનીએ છીએ. યુવાનો હતા એ બધા, અને યુવાનીનો તરવરાટ જે છે ને એની વાત જ કંઈક અલગ હોય. યુવાન ધારે તો શું ન કરી શકે. આખું અઠવાડિયું તમને જે ગમે કરો, એટલીસ્ટ તમે લોકો શનિ રવિ આપો પ્રકૃતિને. રજાના સમયમાં તમારી અંદર જે તરવરાટ છે એને 2 દિવસ બહાર આવવા દો. તમને ગમે ત્યાં ફરવા નીકળી જાઓ, ગોઠે ત્યાં ફરવા નીકળી જાઓ, સાથે એક મુઠ્ઠી બીજ ગમે ત્યાં લેતા જાઓ. જ્યાં જાડી ઝાંખરા દેખાય અંદર એટલીસ્ટ એક બીજ નાખો. આટલું કરો યાર તમે. આ ચોમાસું નીકળી જાય એ પહેલાં. મારા એક્સપેક્ટેશન કરતાં વધારે યુવાનો જે છે આ મુહિમમાં મારી સાથે જોડાતા જાય છે. શરૂઆત કરો યાર, બહુ મજા આવશે. એક દિવસ આ હરિયાળું ગુજરાત સૂત્ર જે સરકાર લઈને હાલે છે, મને ખબર છે સરકારથી હરિયાળું ગુજરાત નથી થવાનું, પણ જો ગુજરાતનો હરેક નાહર ઊભો થઈ જાય છે ને, હરેક યુવાન નાહર ઊભો થાય છે ને, તો મને ભરોસો છે કે 4-5 વર્ષની અંદર જે છે ને હરિયાળું ગુજરાત ચોક્કસ બની જાય છે. સરકાર ધારે છે તો રોડ કાંઠે જાળવા નાખીએ છીએ, જો યુવાન ધારે છે તો ડુંગર ભરી દેશે. રાધે રાધે.